ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? વાગ્યા 6 જેવું થયું હે. માં એક ભીં દઈ આવ્યા ને બીજીને દવા ગયા હે, તો આડું મૂકવા જાઉં છો હે. ને ભાઈ સંગ આજે હવે વરી રાયડું દઈએ હે, તો ભેંને દઈને પાઈ દઈ. ને આજે અમારે અડદ વાટવાના છે. એક ખેતરમાં અડદ છે ને એ વાટવાના છે, તો મજૂર આવે છે આજે. તો મળીએ આગળ પછી. પહેલાં તો દઈ આવી. હલો ભાઈ, ભેંસને દોઈ લીધી અને હવે છે ને ખીરાવું છે. જો કેવા સૂર્યનારાયણ ઉગી ગયા છે. હાલો આપણે હવે છે ને ખીરાવી લઈએ. માં શું કરે? હા, ચાલો ભાઈ, હીરાવી લીધું હે અને માલને નાખી દીધું હે. અને માં હે ને ભાઈ સંગને પાય હે. રાડો રાઈડ થાય મારી. હા, ના પાઈ તો 5 વાગ્યા લગનનું તો હક. હા હા. 5:30 વરી દોઢ ભરી લે. હવે આગળ મજૂર આવી જાય તો પછી જઈએ અડદ વાટવા. હલો, વાગ્યા હે 9 ને બધા હવન કાયમી હે. બાપાએ ભીહું સોડ્યું, ભાઈ દવા સાટે ને માં ને દે હે. હાલો, હું નેદવા માંડી હું. થોડાક દી ખામણા ચોખા કરતા હોય, કંઈ કામ ના હોય ને એટલે મારે માનું તો આજ કામ અહીંયા આવી જાય ને ચોખ્ખું કરવા માંડે. અને આમાં પાણી આવતું હોય ને એટલે ધોરિયામાં થોડાક દી ખડતા થઈ જ જાય. જાવું ખડ હે. હાલો હે ને, આ હે નારિયેળીનું ખામણું. એમાં ફરતી આમ મારી માઈ મેથી વાવી હતી. તી મારા ભાઈ નેવરો હતો ને તી કે જાને એક મેથી એટલે નારિયેળીનું ખામણું કે ચોખ્ખું કરી દે ને. તી આવ્યો તી એમાં મેથી વાવી હતી. ખડે હતું પણ મેથી હતી ને તી ખડ તપસ મારે માઈ ઉપાડ્યું, પણ મેથી હતી ને એ જો ઉપાડ નાખી. મેથી ઉપાડ નાખીને ખડ હતું એ તપસ મારે માઈ ઉપાડ્યું. પછી ઘેરે આવ્યો એ કે થઈ ગયું ચોખ્ખું? તી કે હા કરી નાખ્યું. પછી અહીં જોવા આવ્યા ને ત્યાં બધી મેથી ઉપાડી નાખી હતી, ખડ હતું તો એમ ખોયું કર્યું. પછી મારી માં કે તું તારે કઈ જા, હું હવે હે ને કે ઉપાડી શું કરવા આવ્યામાં? સા દેવામાં હા, ટાઈમ થયો. સાતા પીવો જો હે ને, પીવો જ પડે. તો પછી લઈ ગયો. પછી ઓલા છોકરાના જ પીવો હોય તો દેજો. છોકરો તમે તમારે નથી પીવો? પીવો તો હું એ પી લઉં. કેટલાક વઢાણા? થોડાક વટાણા. બે ઉથાલ રૂંટે વાટાઈ લેવા છે. એમ છૂટા વાઢી રૂંટે વાટીને છૂટા. ને વાગ્યા 10:30 ને અમે ચા પાણી પી લીધા હે ને મારી માં અહીંયા કંઈક કરે હે. જય શ્રી કૃષ્ણ. હું હાલે હે? બારે દૂધ પાક બનાવવો છે, કોઈને ખાવો હોય તો આવી જાજો. સેવનો સેવ ને કાજુ બદામ હા અને એલચી. હા, તો પહેલાં ઘીમાં શેકવાનો, હા, પછી અહીં મૂક્યું દૂધ ગરમ,
હાલો તો કોઈને ખાવું હોય તો આવી જાજો. અને હું હે કાજુ બદામની કટકી કરું હું ને પછી આ એલચી ખાંડવાની હે. તો હાલો કાજુ બદામની પેલા કટકી કરી લઉં. હાલો હે ને 11:30 વાગ્યા હે ને ઘી થઈ ગઈ હે, શાક કરી લીધું હે ને હવે હે ને એટલી થોડી પૂરી ઉતરવાની હે, તળી લઈ પછી જમી લઈ. તો પૂણો ને હવે જઈ જમવા. તો થાય કા થાકી જ રહી મારી માય થાકી ગયા. હવે જઈ ઘરે બપોરા કરી લઈ પછી મળીએ. હવે આપણે તો ઘરે આવીને માલને પાયા હે હવે પછી જમવા જાય. ચાલો ભાઈ વાઈક 2 બપોરા કરી લીધા ને હવે જઈ હળદ વાટવા. હલો ભાઈ હળદમાં જો આવો કંઈક ફાલ હે. ફાલ તો નામી હતો. ઓલો વરસાદ આવ્યો ને હાથમ ઉપર એમાં થોડા બગડી ગયા. વાગ્યા બાથરૂમનું કામ આલે ને કહેતા હતા. હા મેરો ભાઈ કહેતા હતા લગભગ. મેરો ભાઈ કા લગો ભાઈ કેવા તમે કેને ન્યા સૌ નગાભાઈ ન્યા. હા લે તમારો કયો દેશ? તમારો કયો? હે એમપી ના સૌ? હે એમપી બાજુના. હાલો વાગ્યા 4 અને અમે છે ને ખડ વાટવા જાય અહીં. અને આ માંડવી હવે હાવ પાકી જ ગઈ છે. હવે કાલ પાડી કે પરમદી પાડી. પાન ખરી ગયા હે. છ હવા 6 જેવું થયું હે. હવે જઈએ આપણે ઘરે. હવે તો હજી રહી ગયા છે થોડાક. તે હવે કાલ સવારે વાટલે આપણે ગયા હતા મજૂરને મૂકવા. હવે જઈ પાછા ઘરે. આપણો ઘોડો લઈને ગયા હતા. હાલો ભાઈ મજૂરને મૂકી આવ્યો ને આપણે આવીને થઈ ગયા ફ્રેશ. હવે છે ને વેરું પાણી કરવાના છે. હળદ થોડાક રહી ગયા છે. કાલ 10 વાગે 11 વાગે તો વટાઈ જશે. ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય મુરલીધર.